પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ ભુજ દ્વારા ધનુર્માસ નિમિત્તે માનવ સેવા એ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરતા કાર્યો અન્વયે સુમરી રોહાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વડીલોને ખાલીપો દૂર કરવા ત્યાંના વડીલો સાથે એક શુભેચ્છા મુલાકાત કરતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવી। પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળના ઉપક્રમે મંડળની તમામ બહેનોના આર્થિક સહયોગથી એકત્રિત કરેલો ભંડોળથી ધાબળા, લોશન, મોજા, વિક્સ, બિસ્કિટ સહિતની આરોગ્યલક્ષી કીટ અને શુદ્ધ ઘીના અડદિયા, બુંદી અને નમકીનનું વિતરણ કરી દરેક આશ્રમવાસી વડીલોને ભેટ સોગાદ તરીકે આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોરે વડીલોના ઘરના મોભી અને પથદર્શક ગણાવ્યા હતા અને તેમના ઉત્સાહમાં વધારો કરવા તથા તેમના સુખાકારી માટે સૌ બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ હતી। આ કાર્યમાં સહયોગી રહેનાર મંડળની સૌ બહેનોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રોજેક્ટનું આયોજન મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોરના નેતૃત્વમાં મનીષાબેન ગોર અને મીનાબેન મોતા દ્વારા કરવામાં આવ્યું હતું।